નમસ્કાર સિંહ રાશિવાળા મિત્રો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લો કે આ કોઈ સામાન્ય સંયોગ નથી. છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તેની પાછળ એક ખૂબ જ રહસ્યમય શક્તિ કાર્ય કરી રહી છે. કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે અચાનક મન બેચેન રહે છે, કોઈ અજાણ્યો ડર અનુભવાય છે, વારંવાર એક જ વિચાર મનમાં આવે છે, અથવા એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને કોઈ સંકેત આપી રહી છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે આજે હું તમને એક એવું રહસ્ય જણાવવાનો છું જે સાંભળ્યા પછી કદાચ તમારા જીવનને જોવાની દૃષ્ટિ જ બદલાઈ જશે. સિંહ રાશિવાળા મિત્રો, એવી માન્યતા છે કે જ્યારે કોઈ દિવ્ય શક્તિ કોઈ વ્યક્તિ પર વિશેષ કૃપા કરવા માગે છે ત્યારે તે સીધી સામે આવીને કંઈ કહેતી નથી. તે પહેલાં કેટલાક ખાસ સંકેતો આપે છે. આ સંકેતો સામાન્ય માણસ સમજી શકતો નથી, પરંતુ જે વ્યક્તિ સતર્ક રહે છે તે સમયસર આ ઇશારો ઓળખી લે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. આજે આપણે એવા જ 3 સંકેતો વિશે વાત કરવાના છીએ જે જો સિંહ રાશિના જાતકોને દેખાવા લાગે તો સમજવું જોઈએ કે માતાજીની વિશેષ કૃપા તેમના જીવનમાં પ્રવેશી રહી છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, જો તમે માતા દુર્ગા પર વિશ્વાસ રાખો છો તો અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો અને કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતાજી જરૂર લખો. ઘણા દર્શકોનો વિશ્વાસ છે કે ભક્તિ સાથે લેવામાં આવેલું માતાજીનું નામ મનમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનું કામ કરે છે. હવે ચાલો જાણીએ એ રહસ્ય જે કદાચ તમારા જીવન સાથે સીધું જોડાયેલું હોઈ શકે છે. સિંહ રાશિના લોકો જન્મથી જ નીડર, આત્મવિશ્વાસી અને નેતૃત્વ કરનારા સ્વભાવ ધરાવે છે. તમને ભીડમાં ચાલવું ગમતું નથી. તમે હંમેશા અલગ ઓળખ બનાવવા માગો છો. લોકો તમારાથી પ્રભાવિત થાય છે અને ઘણી વખત તમારી સલાહ પણ લે છે, પરંતુ આ જ ગુણ ઘણી વખત સૌથી મોટી પરીક્ષા પણ બની જાય છે, કારણ કે જ્યારે માણસને પોતાની શક્તિ પર ખૂબ જ વધારે વિશ્વાસ આવી જાય છે ત્યારે તે અજાણતા જ ઈશ્વરના સંકેતોને અવગણવા લાગે છે. જીવન પછી તેને રોકવા માટે કોઈને કોઈ ઘટના જરૂર સર્જે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે બધું સારું ચાલી રહ્યું હોય અને અચાનક કોઈ એવી ઘટના બની જાય જેનાથી આખી યોજના બદલાઈ જાય? કોઈ કામ છેલ્લી ક્ષણે અટકી જાય, કોઈ નજીકનો વ્યક્તિ અચાનક દૂર થઈ જાય, કોઈ તક હાથમાંથી નીકળી જાય, અથવા મનમાં સતત એવું લાગે કે કંઈક મોટું થવાનું છે. ઘણા લોકો તેને માત્ર સમયનો ખેલ માને છે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ ઘણી વખત આવી ઘટનાઓ આપણને કોઈ મોટા પરિવર્તન પહેલાં મળતા સંકેતો પણ હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી સિંહ રાશિના ઘણા જાતકોના જીવનમાં આવી જ ઉર્જા કાર્યરત જોવા મળે છે. બહારથી બધું સામાન્ય હોય છે, પરંતુ અંદરથી એક અજાણી હલચલ અનુભવાય છે. મન વારંવાર એક જ વાત તરફ ખેંચાય છે. જૂની યાદો અચાનક જીવિત થઈ જાય છે. કેટલાક લોકોને વારંવાર દેવી દેવતાના સપના આવે છે, તો કેટલાકને મંદિરમાં જવાની પ્રેરણા થાય છે. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ જ્યારે માણસ પોતાના જીવન વિશે વધુ ઊંડો વિચારવા લાગે છે ત્યારે તે આધ્યાત્મિક રીતે પણ બદલાતો જાય છે. સિંહ રાશિવાળા મિત્રો, તમને એક વાત ખાસ યાદ રાખવાની જ છે. દરેક ચમકતી વસ્તુ સફળતા નહીં અને દરેક મુશ્કેલી દુર્ભાગ્ય પણ નહીં. ઘણી વખત જે ઘટના આપણને ખરાબ લાગે છે તે જ આગળ જઈને સૌથી મોટું આશીર્વાદ સાબિત થાય છે. જીવનમાં કેટલીક બારીઓ બંધ થાય છે જેથી વધુ સારી બારીઓ ખુલી શકે, પરંતુ એ સમજવા માટે ધીરજ અને વિશ્વાસ બંને જરૂરી છે. કદાચ છેલ્લા થોડા દિવસોમાં તમને એવું લાગ્યું હશે કે લોકોનું વર્તન તમારી સાથે બદલાઈ રહ્યું છે. કેટલાક લોકો અચાનક તમારી પ્રશંસા કરવા લાગ્યા હશે, તો કેટલાક કારણ વગર દૂર થઈ ગયા હશે. આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. જીવનમાં જ્યારે પરિવર્તનનો સમય નજીક આવે છે ત્યારે સંબંધો પણ બદલાતા હોય છે. જે લોકો તમારા જીવનમાં સાચા હિસ્સા હોય છે તેઓ સાથે રહે છે અને બાકીના ધીમે ધીમે દૂર થઈ જાય છે. આજે જે વિષયો પણ આપણે વાત કરી રહ્યા છીએ તે માત્ર એક કથા નથી, પરંતુ એક આધ્યાત્મિક સંદેશ છે. આ વિડીયોના અંત સુધી તમે જાણી જશો કે માતાજી કયા 3 સંકેતો દ્વારા સિંહ રાશિના જાતકોને સૂચના આપે છે, અને આ સંકેતોને સમયસર ઓળખવાથી જીવનમાં કેવી રીતે મોટા નિર્ણયો યોગ્ય સમયે લઈ શકાય. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવે હું તમને પહેલો એવો સંકેત જણાવવાનો છું જેને ઘણા લોકો સામાન્ય ઘટના સમજીને અવગણી દે છે, પરંતુ જે વ્યક્તિ તેને સમજી જાય છે તેના જીવનમાં એક નવી શરૂઆત થઈ શકે છે.
હવે વાત કરીએ પહેલા સંકેતની. આધ્યાત્મિક પરંપરાઓમાં એવી માન્યતા જોવા મળે છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ મોટો નિર્ણયનો સમય નજીક આવે છે ત્યારે તેના વિચારો અને આંતરિક અનુભવોમાં બદલાવ આવવા લાગે છે. સિંહ રાશિવાળા મિત્રો, જો છેલ્લા કેટલાક દિવસોથી તમને હલચલ, અચાનક વહેલી સવારે ઊંઘ ખુલી જાય છે, મન શાંત રહેવા લાગે છે, અથવા કોઈ મંદિર, આરતી કે માતાજીના દર્શન કરવાની પ્રેરણા અનુભવાય છે, તો ઘણા લોકો તેને પોતાના આધ્યાત્મિક જાગરણનો એક સંકેત માને છે. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ આવા અનુભવ આપણને પોતાના જીવન પર વધુ ઊંડો વિચાર કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાના જીવનમાં સતત દોડતા રહે છે. પૈસા, કામ, જવાબદારીઓ અને ભવિષ્યની ચિંતા વચ્ચે તેઓ પોતાના મનને અવાજ સાંભળવાનું ભૂલી જાય છે. પરંતુ જ્યારે જીવન આપણને થોડો વિરામ લેવા માટે પ્રેરિત કરે છે, ત્યારે ઘણી વખત આપણે પોતાની અંદરની શક્તિને ઓળખવાનું શરૂ કરીએ છીએ. સિંહ રાશિના લોકો માટે આ સમય પોતાના નિર્ણયોનું પુનઃમૂલ્યાંકન કરવાનો હોઈ શકે છે. હવે વાત કરીએ બીજા સંકેતની. શું તમારી સાથે એવું બન્યું છે કે ઘણા સમયથી અટકેલું કોઈ કામ અચાનક આગળ વધવા લાગે, અથવા લાંબા સમયથી જે વ્યક્તિ સાથે વાતચીત બંધ હતી તેનો અચાનક સંપર્ક થાય? કેટલાક લોકો આવા સંયોગને માત્ર કાકતાલીય ઘટના માને છે, જ્યારે કેટલાક લોકો જીવનમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે જુએ છે. જો તમારી મહેનત સાથે આવી સકારાત્મક ઘટનાઓ પણ જોડાઈ રહી હોય, તો તેને આત્મવિશ્વાસ વધારવાની તક તરીકે લો અને યોગ્ય દિશામાં આગળ વધો. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વ કરવાની કુદરતી ક્ષમતા હોય છે, પરંતુ ક્યારેક ઉતાવળ અથવા અતિશય આત્મવિશ્વાસને કારણે સારા અવસર પણ હાથમાંથી નીકળી જાય છે. આ સમય તમને શીખવે છે કે હિંમત સાથે ધીરજ પણ એટલી જ જરૂરી છે. યોગ્ય સમયની રાહ જોનાર વ્યક્તિ ઘણી વખત વધુ મોટું ફળ મેળવે છે. હવે ત્રીજો સંકેત તરફ આગળ વધીએ. જો છેલ્લા થોડા સમયથી તમને સતત એવું લાગતું હોય કે હવે જીવનમાં કંઈ બદલાવવાનું જોઈએ, જૂની નકારાત્મક આદતો છોડવાની ઈચ્છા થતી હોય, સારા કાર્યો તરફ મન આકર્ષતું હોય, અથવા ભક્તિ, પ્રાર્થના અને સેવા પ્રત્યે રસ વધ્યો હોય, તો આ તમારા આંતરિક પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે. આધ્યાત્મિક પરંપરાઓમાં આવા પરિવર્તનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. મિત્રો, યાદ રાખો કે માત્ર સંકેતો મળવાથી જીવન બદલાતું નથી. જીવન ત્યારે બદલાય છે જ્યારે આપણે યોગ્ય નિર્ણય લઈએ, સારા કર્મ કરીએ અને સતત પ્રયત્ન કરીએ. શ્રદ્ધા અને મહેનત બંને સાથે હોય ત્યારે જ સફળતાનો માર્ગ વધુ મજબૂત બને છે. સિંહ રાશિવાળા મિત્રો, ઘણા લોકો જીવનમાં તક આવે ત્યારે પણ ડરના કારણે આગળ વધતા નથી. પરંતુ જો તમે લાંબા સમયથી કોઈ સારા કાર્યની શરૂઆત કરવા માગતા હો, કોઈ નવું કામ, નવો વ્યવસાય અથવા નવી યોજના પર વિચાર કરતા હો, તો આ સમય આત્મવિશ્વાસ સાથે આયોજન કરવાનો હોઈ શકે છે. દરેક નિર્ણય વિચારપૂર્વક લો અને ઉતાવળથી બચો. જો તમને લાગે છે કે આ વાતો તમારા જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે, તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તમારી શ્રદ્ધા અને સકારાત્મક વિચારધારા બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વપૂર્ણ બાબતની. સિંહ રાશિવાળા મિત્રો, જો તમને લાગે છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે, તો સૌથી પહેલાં પોતાના મનને શાંત રાખો. આધ્યાત્મિક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે જ્યારે મન શાંત હોય છે, વિચારો સકારાત્મક હોય છે અને કર્મ સારા હોય, ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં આવતી તકોને વધુ સારી રીતે ઓળખી શકે છે. માત્ર શુભ સંકેતોની રાહ જોવી પૂરતી નથી, પરંતુ પોતાના પ્રયત્નો પણ એટલા જ જરૂરી રહેશે. જો તમે માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો છો, તો દરરોજ સવારે અથવા સાંજે થોડો સમય પ્રાર્થના માટે જરૂર કાઢો. તમારા માતા પિતા અને વડીલોના આશીર્વાદ લો. જરૂરિયાતમંદ લોકોને શક્ય હોય તેટલી મદદ કરો અને પોતાના શબ્દો તથા વર્તનમાં નમ્રતા રાખો. આવા સારા કાર્યો જીવનમાં સકારાત્મકતા લાવવામાં મદદરૂપ બની શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, ઘણી વખત માણસ પોતાના દુઃખ માટે બીજાને જવાબદાર માને છે, પરંતુ સાચો બદલાવ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે પોતાની અંદર સુધારાની શરૂઆત કરીએ છીએ. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વનો ગુણ હોય છે. જો આ ગુણ સાથે વિનમ્રતા, ધીરજ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા જોડાય, તો સફળતા નવા રસ્તા ખુલી શકે છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમને વારંવાર એવું લાગે છે
કે જીવન તમને કોઈ નવી દિશામાં આગળ વધવા માટે પ્રેરણા કરી રહ્યું છે, તો તેને ગંભીરતાથી વિચારો. ઉતાવળમાં નિર્ણય ન લો, પરંતુ યોગ્ય આયોજન સાથે આગળ વધો. ઘણા લોકો પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય માત્ર એટલા માટે જ ગુમાવી દે છે કે તેઓ ડર અથવા શંકામાં અટવાઈ જાય છે. મિત્રો, યાદ રાખો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ફરક હોય છે. શ્રદ્ધા આપણને સારા કર્મ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે. જીવનમાં સાચી પ્રગતિ માટે મહેનત, શિસ્ત અને ઈમાનદારીનો કોઈ વિકલ્પ નથી. આધ્યાત્મિકતા આપણને આંતરિક શક્તિ આપે છે, પરંતુ સફળતા માટે સતત પ્રયત્ન પણ જરૂરી છે. આજના વિડીયોમાં આપણે આધ્યાત્મિક માન્યતાઓના આધારે એવા સંકેતો વિશે વાત કરી જે ઘણા લોકો પોતાના જીવનમાં અનુભવ સાથે જોડીને જુએ. દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, તેથી આવા સંકેતોને પોતાના જીવન પર વિચાર કરવાની તક તરીકે લો અને દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણય સમજદારીથી લો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી ઉપયોગી છે, તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય માતાજી જરૂર લખજો અને જણાવજો કે આ ત્રણમાંથી કયો મુદ્દો તમને સૌથી વધુ સ્પર્શી ગયો. જો તમે રાશિફળ, આધ્યાત્મિક જ્ઞાન, વાસ્તુશાસ્ત્ર, દેવી દેવતાઓના રહસ્ય અને જીવનને પ્રેરણા આપતી આવી જ માહિતી નિયમિત મેળવવા માગતા હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં મળે. માતા દુર્ગાની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા વધતી રહે એવી હાર્દિક શુભકામનાઓ. જય માતાજી.